ક્ષમા એટલે શું? સુંદર જવાબ આપ્યો છે કોઈએ કે ક્ષમા એટલે કચડી નાખ્યા પછી પણ ફૂલોની પાંખડીઓને આપેલી સુગંધ. પ્રેમ એટલે શું? બીજાને ગમવું, દિલથી નમવું અને સમય આવ્યે છોડવું. જીવન એટલે શું? કે ફૂલોની જેમ સવારે ખીલવું, બપોરે મહેકવું અને સાંજે ખરવું. શબ્દોની તાકાતને ઓછી ના સમજતા, કારણ કે એક નાનકડી હા અને ના પૂરી જિંદગી બદલી નાખે છે. માનો કે ના માનો, પણ દવા અને દુઃખ ભલે કડવા હોય, પણ એ પીધા પછી સાજા અને સ્ટ્રોંગ બનાવીને જાય છે. સુખ અને પૈસા ભલે ગમે તેટલા હોય, પણ અધૂરપ અને અશાંતિ ભરેલા હોય છે. દુઃખ આવે ત્યારે હારી જવું, થાકી જવું, તૂટી જવું કે નાસીપાસ થઈ જવાથી દુઃખથી છૂટી શકાતું નથી. દુઃખના સમયે તો હિંમત, ધૈર્ય અને શાંતિ રાખીને આગળ વધવું જરૂરી હોય છે. સુખનો સમય માણસના જીવનમાં ઓછો ટકે છે, કારણ કે સુખ ક્યારેય સ્થાયી નથી હોતું. માણસની સમય અને પરિસ્થિતિ મુજબ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષામાં હંમેશા પરિવર્તિત થતું જ રહે છે. ખુલાસો એ વ્યક્તિને અપાય જે તમારી વાત સમજવા તૈયાર હોય. બાકી જેને પોતાનો જ કક્કો રટવો હોય ને, એને તમે હૈયું કાઢીને હાથમાં આપી દેશો તોય નહીં સમજે. ગુસ્સો, નારાજગી અને ઝઘડો હંમેશા ખોટા હોવા જોઈએ, પણ ચિંતા, પ્રેમ અને કાળજી હંમેશા સાચા હોવા જોઈએ.